નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। એક રિસર્ચ મુજબ ભારત દેશમાં દર 4 મિનિટે એક સ્ત્રીને સ્તન કેન્સરનું નિદાન કરવામાં આવે છે, જ્યારે દર 7 મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે। આ આંકડા ફક્ત ગ્રામ્ય વિસ્તારના જ હોય તેમ નથી, પરંતુ મોટા શહેરોમાં પણ સ્તન કેન્સરને કારણે અનેક સ્ત્રીઓ પોતાનો જીવ ગુમાવે છે। આજે આટલી બધી એવરનેસ બાદ પણ મોટા ભાગના સ્તન કેન્સરના કેસ છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે જ હોસ્પિટલ સુધી પહોંચે છે, જેને કારણે દવાઓ અને ટેકનોલોજી દ્વારા પણ દર્દીને બચાવવામાં તબીબો નિષ્ફળ નીકળે છે। જો સ્તન કેન્સરની સારવાર શરૂઆતના તબક્કામાં એટલે કે પહેલા અને બીજા સ્ટેજમાં થઈ જાય તો દર્દીને બચાવવાની શક્યતાઓ 90% સુધીની હોય છે, જ્યારે ત્રીજા સ્ટેજમાં જો નિદાન થાય તો દર્દી બચી શકે તેની શક્યતાઓ 50 થી 55% જેટલી હોય છે। પરંતુ દુર્ભાગ્ય છે કે છેલ્લા સ્ટેજમાં આ શક્યતાઓ ફક્ત 30% સુધીની જ રહે છે। તેથી 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ દર વર્ષે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે। મહત્વનું છે કે મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ જોવા મળે છે, તેની સામે પુરુષોમાં પણ આ કેન્સરનો ખતરો રહેલો છે। અમદાવાદ શહેર કેન્સર રજિસ્ટ્રીના રિપોર્ટ મુજબ પુરુષોમાં સ્તન કેન્સરનું પ્રમાણ દર 1 લાખે 0.73 જેટલું છે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 54,616 નવા દર્દીઓ નોંધાયા છે। વર્ષ 2019થી અત્યાર સુધીમાં દર વર્ષે સતત આંકડો વધી રહ્યો છે। ત્યારે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં મહિલામાં થઈ રહેલા બ્રેસ્ટ કેન્સરને લઈને વધારે જાગૃતિ આવે તે માટે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વટવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાબુસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું। રેલીમાં 1000થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને વસ્ત્રાલના વિવિધ વિસ્તારમાં સૂચક પ્લે કાર્ડ સાથે ફરીને મહિલાઓમાં વધારે જાગૃતિ આવે તેવો પ્રયાસ કર્યો હતો। આ રેલીની આગેવાની ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના વસ્ત્રાલના પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાળા અને ઊંઝા ઉમિયા સંસ્થાના ઓલ ઇન્ડિયા કન્વીનર ડોક્ટર જાગૃતિબેન પટેલ દ્વારા લેવામાં આવી હતી। ત્યારે આ જાગૃતિ અભિયાન અંગે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડોક્ટર જાગૃતિબેન પટેલ, રમેશભાઈ કાંટાવાળા અને પરેશભાઈ પટેલ વધુમાં શું કહી રહ્યા છે, વિગતે સાંભળીએ। સમાજમાં જનજાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર। કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે। અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી, ઘરની બધી જ સમસ્યાઓમાં એમનો સમય પસાર થતો હોય છે। પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ લઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં લોક જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે, પ્રયાસ છે। એને હું ખૂબ 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 અભિનંદન આપું છું। સાથે સાથે મા ઉમિયા માતાની કૃપા આપણા સૌના ઉપર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાળાનો જન્મદિવસ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતાની જય, વંદે માતરમ। આજે રેલી છે, આ રેલીનું શું આયોજન છે અને કઈ રીતનું કર્યું છે, આપનું નામ અને પરિચય પહેલાં આપજો। મારું નામ રમેશ કે પટેલ કાંટાવાળા, ઉમિયા સંસ્થાન ઊંઝા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલનું આ એક આયોજન કરેલ છે। બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે। અમે 1000 બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયાથી અમે નીકળ્યા છીએ। આનું આયોજનમાં તમે કઈ રીતનું આયોજન કર્યું છે અને કઈ કઈ સંસ્થાઓએ ભાગ લીધો? અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ, અમારી ઊંઝા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે।
વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ કેટલા કિલોમીટર અને કેટલા કિલોમીટરનું આ ચાર 1000 બહેનો છે અને 5 કિલોમીટરનું એક આયોજન કરેલ છે. भारत माता की भारत माता की ચાલો બધા બહેનો આગળ ચાલવા મળશે. સાહેબ ને આગળ નીકળવા દો. ભારત માતા કી વંદે વંદે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે जय सोनारी हम भारत की नारी है हम भारत की नारी है स्वस्थ नारी स्वस्थ भारत स्वस्थ नारी स्वस्थ भारत બેગ તમારી માં ખીચામાં બેગ નહીં મળે. બેગ તમારી માં ખીચામાં નહીં મળે, જમા થઈ જશે. અરે યાર, જયેશ કાકા તો બાપા ખતરનાક હો, એનું નામ જ ના લ્યો. પરેશભાઈ, એક કાઉન્સિલર તરીકે તમે તમારા વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો આ આખું આયોજન કઈ રીતના અને શાના પ્રેરિત હતું? આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. અને 1000 બહેનો સાથે આ આખા વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું. મારા મોકલી દેજો. 1 2 3 4 बेस्ट जगाओ प्रेस जगाओ स्वस्थ नारी स्त्री परिवाરની કરોડરજ્જુ સ્ત્રી પરિવારની સ્વસ્થ નારી બ્રેસ્ટ કેન્સરથી બેન, આપનું નામ અને પરિચય આપજો. હું ડૉક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા. અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે. અત્યારે હાલ કેન્સર એ લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે, પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે. એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડરજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીની અંદર આજે 1000 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું, જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા. અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે.
નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.